રાજકોટ ગ્રામ્યના ખેડૂતો અને વીજતંત્ર માટે માથાના દુખાવા સમાન બનેલી એક આંતરરાજ્ય ગેંગ આખરે પોલીસના સકંજામાં આવી છે. કૂવા ગાળવાના બહાને રેકી કરી રાતના અંધારામાં જીઈબીની ચાલુ વીજ લાઇનનો પાવર કટ કરવો અને લાખો રૂપિયાના વાયરો કાપી જવાની આ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો. રાજકોટ રૂરલ એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ શાતીર રાજસ્થાની ગેંગના સાગરીતો સહિત અન્ય શખ્સોને 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. કેવી રીતે ખુલ્યું આ વાયર ચોરીનું નેટવર્ક, જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં. વીઓ વાત છે રાજકોટ જિલ્લાના વીરપુર અને જામકંડોરના પંથકની. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જીઈબીના ચાલુ વીજ પ્રવાહના વાયરો ચોરાવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. તાજેતરમાં જ વીરપુરના થોરાળા ગામની સીમમાં આશરે 3.6 કિલોમીટર લાંબો અને 1.63 લાખ રૂપિયાનો એલ્યુમિનિયમ વાયર ચોરાયો હતો. આ ગંભીર ચોરીઓના ભેદ ઉકેલવા રાજકોટ રૂરલ એલસીબીની ટીમો પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાગવડ ગામના પાટિયા પાસેથી પોલીસે એક બોલેરો પિકઅપ અને પાઇલોટિંગ કરતી કિયા કારને આંતરી લીધી હતી. અન્ય માફિયાઓની જેમ જ આ ગેંગ પણ પોલીસથી બચવા પાઇલોટિંગનો સહારો લેતી હતી. પોલીસે આ વાહનોની તલાશી લેતા તેમાંથી ચોરીનો 320 કિલો એલ્યુમિનિયમ વાયર મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં આ ગેંગની અત્યંત ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ શખ્સો દિવસે ગામડાઓમાં કૂવા ગાળવાના બહાને ખેતીવાડી વિસ્તારોમાં રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રે ટાર્ગેટ કરેલી જગ્યાએ જીઈબીના ચાલુ વીજ પ્રવાહની ઝંપર વળી બંધ કરી દીધા. પાવર કટ થયા બાદ કટરથી વાયરો કાપી તેના ગોળ ફિંડલાવાળી બોલેરોમાં ભરી લેતા અને પોલીસથી બચવા આગળ કિયા કાર વળી પાઇલોટિંગ કરતા હતા. એલસીબી પોલીસે આ ગુનામાં ઊંડાણપૂર્વક તપાસ કરી 6 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પ્રતાપસિંહ ચૌહાણ, ગોપાલસિંહ રાવત, ભગવાનસિંહ ચૌહાણ અને શોભાગસિંહ રાવત મૂળ રાજસ્થાનના વતની છે. જ્યારે સાજિદ પારીખ અને નિસાર ઉર્ફે ટીનો અમરેલી જિલ્લાના લાઠીના છે. આ ટોળકી ચોરીનો માલ બાબરાના ભંગારના ડેલાવાળા મુસ્તાકની સસ્તા ભાવે વેચી દીધા હતા. પોલીસે 7 લાખની કિયા કાર, 5 લાખની બોલેરો, 1.14 લાખ રોકડા અને 6 મોબાઈલ સહિત કુલ 15,27,305 રૂપિયાનું જંગી મુદ્દામાલ જપ્ત કર્યું છે. હાલ આ આખા ષડયંત્રમાં સામેલ 6 આરોપીઓ પોલીસના સકંજામાં છે. આ ટોળકીના પકડાવાથી જામકંડોરનાના 2 અને વીરપુરનો 1 મળી વાયર ચોરીના કુલ 3 મોટા ગુનાના ભેદ ઉકેલાયા છે. હવે આ કેસમાં બાબરાના સરફરાજ કટારિયા, મુસ્તાક ઘાચી અને રાજસ્થાનના ગોપાલસિંહ સુરાડિયા એમ કુલ 3 આરોપીઓ વોન્ટેડ છે. પોલીસે તમામ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બાબરાના મુસ્તાક નામના ભંગારના ડેલાવાળાની વાયર સસ્તા ભાવે વેચી આરોપીઓ પૈસા મોજશોખ પાછળ વાપરતા હતા. હાલ તો મોજશોખ માટે વાયર ચોરી કરનારાઓને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. વીરપુર તેમજ જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ગેંગ પકડાઈ છે. ગેંગ કઈ છે અને ગેંગ દ્વારા કઈ પ્રકારની ચોરી કરવામાં આવતી? જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ વીરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં એક જે જીઈબીના વાયરો હોય છે તેની ચોરી કરતી ગેંગને આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીની ટીમે પકડી પાડેલ છે. તેમાં જે આ ગેંગ છે એની મેઇન એમો છે એ રાત્રિના સમયમાં જે ખેતીવાડીની લાઈનો હોય મેઇન રોડ ઉપરની અંદરની કે જેમાં ચોરી કરવાથી મોડી ખબર પડે તેના જમ્પર પાડી અને પછી મેઇન લાઇનમાંથી એલ્યુમિનિયમના વાયર કાઢી અને એ લોકો ચોરી કરતા હતા. જામકંડોરણા વિસ્તારમાં 6 કિલોમીટર જેટલો વાયર કાઢી ગયા હતા અને વીરપુરમાં 3.5 કિલોમીટર જેટલો વાયર કાઢી ગયા હતા. આ જે ગેંગ છે એના મુખ્ય બધા જે ચોરી કરનારની જે આખી ટીમ છે એ રાજસ્થાનના 4 માણસો છે અને જે આ માલ ખરીદનાર છે એ મુસ્તાક કરીને બાબરાનો એક જે ભંગારના ડેલાવાળો છે એ મેઇન આ બધા ચોરીનો માલ ખરીદતો હતો અને એના માણસો હતા. એ લોકો બોલેરો ગાડી લઈ અને આ માલ લેવા આવતા હતા અને એક જે પ્રાઇવેટ પોતાની ગાડી લઈ અને એને પાઇલોટિંગ કરતા હતા કે આગળ કોઈ ચેકિંગ હોય તો આને જાણ કરી દે એમ કરીને આખી આ ઘટનાને અંજામ આપતા હતા. વીરપુરવાળી ચોરી થઈ એના પછી આ લોકોને લાઈવ પકડવામાં આવેલા હતા એલસીબીની ટીમ દ્વારા અને તેનું ઇન્ટ્રોગેશન કરતા તમામે આ બંને ચોરીઓ કબૂલી છે અને તમામ મુદ્દામાલ રિકવર કરી અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે. એમાં જે આ ગેંગ છે એ પેલા કોઈ રેકી કરતી એવું કાંઈ હતું? આ જે ગેંગ છે એનું મુખ્ય કામ પહેલાં જે કૂવાના આડાદાર કરતા હોય એમાં કામ રાખે, એટલે ગ્રામ્ય વિસ્તારમાં કામ રાખે એટલે ગામ વિસ્તારમાં જેટલા પણ ખેતીવાડી વિસ્તાર જે ક્રોસ થતો હોય ત્યાં કેટલા જીબીના થાંભલા છે એમાં રેકી કરી અને એમાં જે વાયર કાપી અને જે મોડી ખબર પડે એવો વિસ્તાર પસંદ કરીને ત્યાંથી એ લોકો વાયર ઉતારતા હતા. એમાં માલ છે જે વેચતા અને ત્યારબાદ શું કરતા? આ માલ છે એ મુસ્તાક નામનો માણસ છે જે બાબરાવાળો ડેલાવાળો એ સસ્તા ભાવે ખરીદતો હતો અને પછી આ રાજસ્થાનના માણસો છે એટલે મોજશોખમાં વાપરી અને પાછા પોતાના વતનમાં જતા રહેતા. આરોપીનું શું સ્ટેટસ છે અત્યારે? આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.